રાજકોટની બેઠક પર હવે જામશે રણસંગ્રામ। ભાજપના ઉમેદવાર સામે હવે ક્ષત્રાણીઓ કરશે ઉમેદવારી। આજે નોટિફિકેશન બહાર પડતા જ ક્ષત્રિય મહિલાઓ પહોંચી કલેક્ટર ઓફિસે અને ઉપાડ્યા છે 100 ફોર્મ। આ મહિલાઓ હવે ચૂંટણીના મેદાનમાં રૂપાલાને પોતાની તાકાત બતાવવા તૈયાર છે। आवाज कर्या लेटर्स लख्या बधुं पण हजी सुधी अमने कई रिस्पोन्स नहीं मळ्यो एटले आज अमारे आ फॉर्म सुधी पहोंचवुं पड्युं छे। हजी अमे एवुं विश करीए कि आ फॉर्म अमारे सबमिट ना करवुं पड़े एवुं, कारण के एक दीकरी एक बेन अने एक माँ हमेशा पूजनीय रही छे अने रहेवानी छे અને હરેક નાગરિકનું અસ્તિત્વ દેનાર એક સ્ત્રી જ હોય છે, તો સ્ત્રીને પૂજનીય રાખવી આપણા બધાની ફરજ છે। અમારી અંતરમનથી એવી ઈચ્છા છે કે આ ફોર્મ અમે ભરીએ જ નહીં, અમે આમાં ઊભા પણ ના રહીએ, કારણ કે અમારું પહેલેથી એક જ વસ્તુ હતું કે અમને મોદીજી સામે વાંધો નથી, બીજેપી સામે વાંધો નથી, માત્ર એક વ્યક્તિનો જ અમારો વિરોધ છે કે વ્યક્તિ